નમસ્કાર, હાજર છું તમારો પાર્થ. આપણા દેશના મતદારો પણ ગજબ છે. કોઈ નેતાને ચૂંટ્યા બાદ 5 વર્ષ સુધી યાદ નથી કરતા. ન તો નેતાજી પોતાના મતદારોને દર્શન આપે છે, પણ ચૂંટણી આવતા જ મતદારોને પોતાના અધિકારનું બ્રહ્મ જ્ઞાન થાય છે. ગુજરાત ચૂંટણી નજીક છે ત્યારે ઘણા સમાજ, ઘણા શહેરોની સોસાયટીએ બેનર લગાવી રાજકીય પક્ષો અને ધારાસભ્યો પાસે પોતાના કામ કરવા અજીબ ડિમાન્ડ કરી છે. કામ નહીં તો મત નહીં જેવી એક હાથ લે અને એક હાથ આપ એવી વાડી કરી દીધી છે. મતદારોની આ રણનીતિ કામ લાગશે કે નહીં તેના પર સૌની નજર છે. આ જ મુદ્દા પર કરીશ ડંકાના ચોટ પર ફાયર. ચાલો, ગુજરાત છે અને એમાં પણ ચૂંટણી આવે એટલે ગજબના બેનરો લાગે છે. સીધી ચર્ચાની શરૂઆત કરીશ. ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી સાગર શાહ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, ચૂંટણી આવે એટલે બેનર લાગ્યા, શું કહેશો? પહેલો સવાલ. જુઓ, ચૂંટણી આવી એટલે બેનર લાગ્યા, પરંતુ જ્યાં જ્યાં બેનર લાગ્યા છે એમાં તમે હકીકત જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે વિકાસના કામો કર્યા છે. ઘર ઘર સુધી નળ પહોંચાડ્યા છે અને એ સોસાયટી સુધીના રોડ પહોંચાડ્યા છે. અમે એવું નથી કહેતા કે અમે સર્વસંપન્ન છીએ, બધું જ કરી નાખ્યું, પરંતુ અમે જેટલું કામ કર્યું છે એ અન્ય કોઈએ કર્યું નથી. અને સાથે સાથે જે લોકોએ બેનર લગાડ્યા છે એમને પણ અમે કહેવા માગીએ છીએ કે તમારા કોઈ પ્રશ્ન હોય અને સરકાર સુધી પહોંચ્યા ન હોય અથવા તો પહોંચ્યા હોય ને થયા ન હોય તો પણ અમને કહેજો. પરંતુ લોકશાહી અને લોકતંત્રની અંદર મત આપવો એ આપણો અધિકાર છે. ચાહે કોઈ પણને મત આપો, પણ મતનો અધિકાર છૂટવો ન જોઈએ. અને બેનર લગાવવા પાછળ જે કોઈ લોકો છે એ લોકોએ પણ જોવું જોઈએ કે જે ભોળા નાગરિકો છે એમને છેતરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ થઈ અને એના ખંભે બંદૂક ફોડી રહ્યા છે એ પણ વ્યાજબી નથી. અમે કહીએ છીએ કે અમે વિકાસના કામો કર્યા છે, એમ છતાં પણ અમારી ક્યાંય ત્રુટિ રહી હોય, અમારી ક્યાંય ભૂલ રહી હોય તો પ્રજાએ અમને સેવા કરવાનો મોકો આપ્યો છે. અને 27 વર્ષથી લોકોએ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના વિકાસના ફળ ચાખ્યા છે અને એના ઉપર વિશ્વાસ મૂક્યો છે. આગામી દિવસોમાં પણ આ વિશ્વાસ અકબંધ રહે એવા પ્રયત્નો અમે કરતા રહીશું. બિલકુલ. સાગરભાઈ, શું કહેશો? તો ભારતીય જનતા પાર્ટીએ પોતાની વાત મૂકી. 27 વર્ષથી એમનું શાસન છે એવું એમણે જ કહ્યું. 27 વર્ષથી એમનું શાસન હોય, એમણે વિકાસ કર્યો હોય તો સૌથી પહેલી વાત કે આવા બોર્ડ લાગે જ કેમ? બરાબર છે ને? અને કયો વિકાસ? તમે ગામડાઓની વાત જવા દો. અમદાવાદની અંદર પણ જો વિકાસ થયો હોય તો તમે મને બતાડો. સુરત અમદાવાદ પછીનું આટલું મોટું વિકસિત શહેર છે, છતાંય સુરતની અંદર જ્યારે 5 માળ ઉપર આગ લાગી હતી, જ્યારે 14-15 વર્ષના 23 છોકરાઓ આગમાં ફસાઈ ગયા હતા, ત્યારે આ ગુજરાતની પાસે 27 વર્ષના શાસન પછી 5 માળની એક ક્રેન નહોતી જેથી એ બાળકોને બચાવી શકે. અને બધા જ બાળકો, 23 બાળકો આજે ઉપરથી કૂદીને કે ભાઈ આગમાંથી આપણે બળી જઈશું તો નીચે કૂદી પડીએ તો કદાચ બચી જઈએ, હાથ પગ તૂટે, એ 23 બાળકો સુરત જેવા ડેવલપ્ડ સિટીની અંદર ઉપરથી કૂદીને નીચે પડી ગયા અને 5 માળની ક્રેન નથી. અને ઘટના બન્યા પછી આ લોકોએ 27 વર્ષે મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, છતાંય પણ જર્મનીથી 8 કરોડ રૂપિયામાં ક્રેન ખરીદી. હવે તમે કહો આને વિકાસ કહેવાય કે વિનાશ? આ તો કેવું છે ખબર છે? એક નાનકડી વાત છે કે કોઈને બહેરાશ હોય ને આપણે એમ કહીએ ને કે ભાઈ આંટી પડી તો પેલો કે ઘંટી, એવી રીતે આપણે એમને કહીએ ભાઈ વિનાશ છે વિનાશ. તો આ બધા જ ભાજપના લોકો હંમેશા એવું કહે છે ભાઈ વિકાસ છે વિકાસ, વિકાસ છે વિકાસ. આમને વિનાશ નામનો શબ્દ સંભળાતો જ નથી, કારણ કે આપણે પહેલેથી જ વિકાસને એડપ્ટ કરી લીધો છે. અને છેલ્લા 27 વર્ષથી ચારે બાજુ તમે જુઓ તો ક્યાંય વિકાસ નથી, પણ છતાંય ગુજરાત મોડેલને પ્રચલિત કરી અને એવું કહ્યા કરે છે કે વિકાસ વિકાસ અને વિકાસ. એટલે પણ તમને 27 વર્ષમાં આટલો મોકો તો આપ્યો, હજી કેટલો મોકો આપવાનો? હજી કહે છે કે હજી ત્રુટીઓ રહી ગઈ હોય તો અમે આગળ કામો કરીશું. એટલે પણ 27 વર્ષ એટલે આખી એક જનરેશન પૂરી થઈ જાય. કોઈનો છોકરો પેદા થઈ મોટો થાય, લગ્ન થઈને બાળક પણ થઈ જાય. 27 વર્ષ શાસન ચલાવ્યું હોય તો કામ તો કરવા જ પડે ને. એટલે ઘણા બધા જે કામો કર્યા હોય એને ગણાવીને તમે એવું કહો કે ભાઈ અમે વિકાસ કર્યો છે, તો એવું નથી. 27 વર્ષ તો કોઈ પણ રાજ કરે વિકાસ કરવાનો છે.
60 વર્ષના વિકાસની સામે 27 વર્ષનો વિકાસ, એને વિકાસ કહેવાય. રામ મંદિર બનાવવાનું અમે કોલ આપ્યો તો, રામ મંદિર બની રહ્યું છે. ટ્રિપલ તલાક જે બહેનોને જે હક અધિકાર આપવાના હતા એ નરેન્દ્રભાઈ આપ્યા છે. 370ની કલમ હટાવી છે. અમદાવાદની વાત કરો તો અમદાવાદની અંદર ગાંધીનગરથી હું અત્યારે આવ્યો છું પાર્થભાઈ, એ રોડ અને એ બ્રિજ જો તો 20 મિનિટની અંદર ગાંધીનગરથી અહીંયા આવી શકાય છે. નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. રિવરફ્રન્ટ હતું, આ રિવરફ્રન્ટ અને નવો જ રોડ ઉત્પન્ન કરવાનું કામ અને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. નેવાના પાણી મોભે ચડાવવાનું કામ, નલ સે જલનું કામ, સિંચાઈ માટે પાણી પહોંચાડવાનું સરદાર સરોવર ડેમના માધ્યમથી કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે. સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય કે એ માનો તો આ લોકોને તો મંદિર કરે તો એ વિરોધ કરવો છે, આ લોકોને વિકાસ કરે તો એ વિરોધ કરવો છે ને અમે તો એ સરકાર છીએ. આ નરેન્દ્રભાઈ મોદીની એ સરકાર છીએ કે અમે તો એમ કહેતા હતા કે જે કામ અમે શિલાન્યાસ કરીએ, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ, ભારતીય જનતા પાર્ટી કરે એ કહેતા હતા. પણ હવે આગળ વધીને અમે કહીએ છીએ કે જે બાળકને 2003માં સ્કૂલે મૂકવા જતા હોય નરેન્દ્રભાઈ મોદી આંગળી પકડી અને એ આદિવાસી બાળક આજે સ્ટેજ ઉપર આવી અને નરેન્દ્રભાઈ મોદીએ જે રોજગારી પણ અપાવી છે, જેને આંગળી પકડીને નિશાળે પણ લઈ જઈએ અને મોટો થાય ને 19 વર્ષનો એટલે રોજગારી પણ અમે જ આપીએ. આ પ્રકારનું કામ જ્યારે કર્યું હોય ત્યારે ઉડીને આંખે વળગતું હોય. જેને ઘુવડને જેમ દિવસે ન દેખાય, આ લોકોને જેમ વિકાસ ન દેખાય, એમાં આપણો કોઈનો વાંક નથી. લોકોને વિકાસ દેખાય છે, લોકો જોવે છે. માપદંડ શું છે? માનો કે કોઈ પાર્ટી છે એ સારા કામો કરે છે તો એનું માપદંડ શું છે? એનું માપદંડ છે ચૂંટણી. એ ચૂંટણી જિલ્લાની હોય, તાલુકાની હોય, કોર્પોરેશનની હોય કે વિધાનસભાની હોય. એ સુરતમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ હોય, ગાંધીનગર કોર્પોરેશનમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ હોય અને આમ પણ કોંગ્રેસના 22 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા હોય ત્યારે કહી શકાય કે કોંગ્રેસ તો ખતમ થઈ જ રહી છે. અત્યારે આશાનું બિંદુ, આશાનું કિરણ કોઈના ઉપર હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસના ફળ અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યા છે. એ જ બતાવે છે કે અમે વિકાસ કર્યો છે. એમ છતાં પણ મેં કહ્યું પાર્થભાઈ, આખરે માનવી છીએ, ક્યાંય ત્રુટિ હોય તો પણ અમે કરવા તૈયાર છીએ. કારણ કે અમે સત્તા માટે આવ્યા જ નહીં, અમે તો સેવાના માધ્યમથી આવ્યા છીએ. કોઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળવું ને ચૂંટણી આવે અને ચૂંટણીની કોઈ પાર્ટી અમારી નથી. અમે તો આ વિધાનસભાની ચૂંટણી જશે ને એ પછી પણ બીજા દિવસે સેવાના કામો કરનારી બિલકુલ શૈલેષભાઈ, બિલકુલ જનતા પાર્ટી. બિલકુલ સાગરભાઈ, આજે બેનર લાગે છે ને એની નીચે રાજકોટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે રાજકીય પક્ષોને પ્રચાર પ્રસાર બેનર કે ઝંડી સ્ટીકર લગાવો નહીં. એટલે આમાં તમારી વાત પણ આવી ગઈ. અમે તો સત્તામાં જ નથી ને, એટલે કહેવાય કોને? જેની સત્તા હોય એને જ કહેવાય ને. અત્યારે મહેણું કોને ભરાય? જે સત્તામાં હોય એના માટે છે. એમાં રાજકીય પક્ષો લખ્યું છે કોંગ્રેસ, એવું ના લખાય કે કોંગ્રેસ જ છે. પણ ભારતીય જનતા પાર્ટીનું તો શાસન રહ્યું છે, તો ભારતીય જનતા પાર્ટી માટે તો નક્કી કે તમારે તો નહીં જવાનું. એવું પણ નથી લખ્યું. એ સાગરભાઈ એમાં લખ્યું છે કોંગ્રેસે આવવું, એવું પણ નથી લખ્યું કોંગ્રેસે આવવું એવું લખ્યું છે. શરમ કરો, શરમ કરો, ખોટા લાજવાના બદલે ગાજવાનું બંધ કરો. તમે સત્તામાં નથી અને આવવાના પણ નથી. લોકો તમને સત્તામાં બેસાડવાના પણ નથી. લોકોએ મન બનાવી લીધું છે કે 182 ભારતીય જનતા પાર્ટીની આવી છે. કોંગ્રેસ જ્યારે બોખલાઈ ગઈ છે, કોંગ્રેસ તૂટી ગઈ છે, ભાંગી ગઈ છે, ભાંગીને ભૂકો થઈ ગઈ છે. લોકો જાણે છે હવે કોંગ્રેસને કોઈ ચાહતું નથી. એ ડૂબતી નાવ છે, એ ભાંગીને ભૂકો થઈ ગઈ છે. કોંગ્રેસનો પરિવાર તૂટે છે. રાષ્ટ્રીય પ્રમુખના ઠેકાણા નહોતા, છેલ્લે રિમોટ કંટ્રોલ વાળા કાલે રાષ્ટ્રીય પ્રમુખ આવી ગયા છે. એને પણ મનમોહન સિંહ જેમ રિમોટ કંટ્રોલ થી સરકાર ચલાવતા હતા એમ જ આ ખડકેજીને પણ રિમોટ કંટ્રોલ થી ચાલવાનું છે. બાકી આ પરિવારની પાર્ટી છે, કોંગ્રેસ છે એ પરિવારની પાર્ટી છે. ભારતીય જનતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવતા નથી. એનો મતલબ એ થાય કે છોકરાઓ, સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ અને ટીચર્સ આવા બધાને એસટી ની અંદર બેસાડીને ભાડે લઈને આવવામાં આવે છે. ઓર્ગેનિક પબ્લિક રાહુલ ગાંધીની પાછળ આજે ઊભી રહી છે. એની તમે તપાસ કરી શા માટે લાગ્યા છે?
એ તો ભારતીય શેના માટે લાગ્યા છે? કેમ દરેક કામ શું થાય? એનો પ્રશ્ન હતો? હા, તો તમે મને એમ અરે કહો. તયા અભ્યાસ કરીને તો આવો મિત્ર, અભ્યાસની અભ્યાસ વાત વગર છોડો. સીધા ડિબેટમાં દોડ્યા આવો અભ્યાસ છો. શું? તમે ઇટાલીના ચશ્મા પહેરીને સીધા આવો એટલે તમારે તકલીફ થાય છે. તો તમારે તમને જર્મનીની ખબર પણ ફિલ્મ લાવવી નથી પડી. કે શેની ડિબેટ છે અને શા માટે ડિબેટ છે. કઈ સોસાયટીમાં બેનર લગાવ્યા? નામ આપો સોસાયટીનું. બરાબર, એમણે જ કહ્યું કે રાજકોટની અંદર લાગ્યા છે. રાજકોટની કઈ સોસાયટીમાં? આ તમને પૂછો એમને. કશી ખબર નથી. તમે સીધા પાટી દફતર લીધા વગરના નિશાળે જાવમાં. નિશાળે જવું હોય તો તૈયારી કરીને જવું પડે, વતણું લઈને જવું પડે. એમના ન ભાઈ, અમે તો એમ કહીએ છીએ કે અમારી ક્યાંય ત્રુટિ હોય, અમારી ક્યાંય ભૂલ હોય અને એમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભાજપને મત નહીં દઈએ, એવું નથી લખ્યું કે કોંગ્રેસને આવવા દઈએ. પણ ભાજપને આવવા દઈશું એવું પણ નથી લખ્યું. લોકતંત્ર છે, પણ ભાજપને આવવા સંવિધાનમાં દઈએ. તમામને મત આપવાનો અધિકાર જો છે. ભાઈ, ભાજપની અમે એ અંદર લોકોને બોલવા દેવાની તો વાત જ વિનંતી નથી કહેવા આવતી. માંગીએ છીએ. આવા જ લોકોને એન્ટ્રી આપવામાં આવે છે. તરીકે શૈલેષભાઈ, ભાજપના લોકો બોલવા પાડે, શૈલેષભાઈ, બોલવા પાડે, તો બીજાનો શૈલેષભાઈ, મત આપવામાં આવે. ઉપયોગ કેવું કરો. નહીં? તમે જવાબ આપ્યો હોય તો બીજાનો જવાબ સાંભળવાની તાકાત હોવી જોઈએ. શૈલેષભાઈ, સાંભળી લો. શૈલેષભાઈ, તમને આવકારે છે. શૈલેષભાઈ, તમે બૂમો પાડો, શૈલેષભાઈ, હોય કે તમે વિકાસ સાગરભાઈ, નથી આપની વાત જો મૂકો. તમે જવાબ આપો મારી છો ને, બૂમોથી તો ડરી એક જા. મિનિટ, જવાબ એક આપો. મિનિટ. મારી બૂમોથી એક મિનિટ. બોખલાઈ જા. બાપા, મારી કોઈ કોઈનાથી બૂમોથી નથી ડરી જા. ડરતું. બોખલાઈ જા. શૈલેષભાઈ, તમે કઈ દિશામાં શૈલેષભાઈ. જાઓ ખબર ના રહે. બોખલાઈ કોણ આ જ દેખાય તકલીફ છે. સ્ક્રીન ઉપર, કોંગ્રેસના લોકો સ્ક્રીન ઉપર, તૈયારી વગર દોડે આવે છે. સ્ક્રીન ઉપર. એનું જ આ પરિણામ છે. શૈલેષભાઈ, શૈલેષભાઈ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. મુદ્દા ઉપર આવો. સાગરભાઈ, મુદ્દા ઉપર આવો. બૂમો પાડો ને તમે. રેવડ હોય તો બૂમો પાડો ને પણ. તમે કઈ કર્યું જ નથી. અચ્છા, તો તમે કર્યું છે તમે તો દેખાય બોફર્સ છે. કાંડ કર્યું. તમે 2G શૈલેષભાઈ, તમે શૈલેષભાઈ, હસન હવા- શૈલેષભાઈ, પાણી પીવો. હવા- શૈલેષભાઈ, પાણી તમે પીવો. નેશનલ હેરાલ્ડ શૈલેષભાઈ, પાણી પીવો. સાગરભાઈ, આપની તમારા વાત કેટલા મૂકો. કૌભાંડો બહાર સાગરભાઈ, આવ્યા? મુદ્દાની વાત કરો ને. સાગરભાઈ, મુદ્દાની મુદ્દાની વાત વાત કરો. એમણે વાત કરી કે riverfront બોલો, બનાવ્યું. કૌભાંડ બોલો. એક મિનિટ, એક મિનિટ. તમે મને એમ કહો કે riverfront રિવરફ્રન્ટ બનાવ્યું. કેવો રોડ છે? શૈલેષભાઈ, એક રિવરફ્રન્ટ મિનિટ. રોડ, શૈલેષભાઈ. રોડ છે રિવરફ્રન્ટમાં. રિવરફ્રન્ટ બનાવ્યું. સ્વીકારો. ના, બિલકુલ સ્વીકારો નહીં. સારી વાતને. એક મિનિટ, રિવરફ્રન્ટ શૈલેષભાઈ. ના લ્યો ભાઈ. રિવરફ્રન્ટમાં શૈલેષભાઈ. રહેવાવાળા લોકો વર્ષોથી ત્યાં જે ગરીબો રહેતા હતા એમને કેવા મકાનો આપવામાં આવે છે એની એક ડોક્યુમેન્ટરી દૂધમાંથી બનાવો. પૂળા એટલે કાઢવાનું બંધ બનાવો. કરો. ના, વિકાસ ના, કરો. અને સત્ય એ હકીકત ગરીબો છે. હતા ને, ગરીબોની એને બીજા સરકાર છે. મકાન આપ્યા છે. આ ગરીબોની કાંઈક સરકાર તો શરમ કોંગ્રેસ છે. કરો હવે. તમે કાંઈક વિચારો. તો શરમ કરો. અરે, તમે અહીંયા જાઓ. દ્વારકામાં ચોખ્ખું કરી તમે દીધું. તમે એ જ રિવરફ્રન્ટની વાત ભારતીય કરો છો. જનતા પાર્ટીની તમે સરકાર જાઓ છે. ત્યાં આગળ. તમે બેટ ગોતામાં દ્વારકામાં જાઓ. ચોખ્ખું કરી દીધું. તમે મલાવ તળાવમાં જાઓ. મલાવ તળાવ તો સીએમ નો એરિયા છે. સીએમ નો મલાવ તળાવની હાલત જુઓ. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. બંને શાંત થઈ ગયું. સાગરભાઈ, આ તો સોસાયટીએ વિરોધ કર્યો છે, પણ ખરેખરમાં આ વિરોધ તો તમારા થ્રુ થવો જોઈએ ને. તો વિરોધ અમે લોકો તો કરી રહ્યા છે એટલે તો સોસાયટીઓ કરવા માંડી છે. તમે એટલે કર્યો, આમાં બતાવો. તમારો એક છે. મિનિટ, એક મિનિટ, વિરોધ એક મિનિટ. કરાવવામાં એમાં એક લખ્યું મિનિટ. છે કોંગ્રેસે કરાવ્યું છે એવું લખ્યું છે. આ આટલો મોટો વિરોધ તો રાહુલ તમે ગાંધી કરાવો કરે છે છો. ભારતની અંદર હવે રહીને. ખબર પડી આ public કે આ રાહુલ બેનર ગાંધી સાથે લગાવ્યા જોડાયેલી છે. એમાં ક્યાંક એ ને વિરોધ ક્યાંક શું છે? પડદાની પાછળ કોંગ્રેસના લોકો છે હવે એવું તમે સાગરભાઈ ગોતામાં સ્વીકારે જાઓ, છે. થલતેજમાં સાગરભાઈએ જાઓ, સ્વીકાર્યું કે અમે જ બોપલમાં કરાવીએ જાઓ. છીએ. નાના જે તળાવો છે એનો કોઈ વિકાસ નથી થયો. એની આગળ બેસવા માટે કોઈ પાળી પણ નથી બનાવી. બેનર ખાલી ઉપર રિવરફ્રન્ટ બનાવ્યું. બેનર ઉપર એટલે સાગરભાઈ રિવરફ્રન્ટ પાછા વળો. શૌચાલય સાગરભાઈ બેનર શૌચાલયની વાત તળાવમાં કરો. પડોમાં, તળાવમાં પડોમાં. નરેન્દ્ર એમાં મોદી મગજમારી સાહેબ છે. દરેક બેનર સ્ટેટમાં અરે વિચાર બાપા. કરે છે કે અરે બાપા, શૌચાલય શૈલેષભાઈ. બનાવો. શૌચાલય અરે બનાવો. શૈલેષભાઈ. દરેક અંડરબ્રિજની નીચે તમે જુઓ ઓપન મૂતરડી છે. લોકો ઓપન અંડરબ્રિજ બોલવું પડ્યું. એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે. અંડરબ્રિજ બોલવું પડ્યું. એ અંડરબ્રિજ કોઈએ જોયા નહોતા. નરેન્દ્રભાઈ મોદી આવ્યા 2002 માં, પછી વિકાસ શબ્દનો જન્મ થયો. એ અંડરબ્રિજ કોંગ્રેસના કેટલાય વખતમાં તૂટી તો ગયા. જ્ઞાતિવાદ, કેટલી વાર તૂટી ગયા. જાતિવાદ અને કેટલી વાર પડી ગરીબી ગયા. શબ્દનો ઉલ્લેખ સી પ્લેન થતો બનાવ્યું હતો. હતું. ભારત સી પ્લેન દેશને હવામાં પણ થઈ ગયું. ગરીબ દેશ હમણાં તરીકે પેલી વંદે બોલાવતા હતા. આ એક્સપ્રેસ પરિસ્થિતિ ટ્રેન ગાય હતી. અને ભેંસ જોડે અથડાઈ તો તૂટી ગઈ. હવે આવા બધા વિકાસને શું કરવાના? હજી તો મેટ્રોમાં બેસતા બેસતા એ લોકોને 6 મહિના સુધી ડર લાગશે. કારણ કે મેટ્રો બનતા પહેલા કેટલી જગ્યાએ કેટલા ગાય બ્રિજો તૂટી માતાનું પડ્યા છે. ગૌરવ અમે હે? કરીએ છીએ. હે? તો ખબર પડશે સાગરભાઈ, કે ગાય એક મિનિટ, એક મિનિટ. આ રીતે ડિબેટ નથી કરવી. હા, તો એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક ગાય મિનિટ. શૈલેષભાઈ, કોંગ્રેસના વખતમાં ગાય માતા શૈલેષભાઈ. ગાય માતાનું લંપી વાયરસમાં શું થયું? સત્તા તો તમારી છે ને. અરે, આખી એક આખું મિનિટ, ગાયો મરી પાણી ગઈ. પીલો. આ શું કર્યું? એક મિનિટ. શું શરમ આ તમે રોગ કરો? છે. હા, તો આ રોગ છે તો? રોગને તમે એને માથે લ્યો માં. તમે તો કોરોનામાં આ કશું રોગ નતું કર્યું પણ. એ કુદરતી રોગ કહેવાય. કુદરતી રોગ ના આફત કહેવાય. શરમ ઇન્ફેક્શિયસ તો રોગ કરો છે. યાર. ગાય Infectious. માતાને તો છોડો. Sorry, તમે sorry. મંદિર ગાય માટે માતાની વાત જ જમો. નથી કરતો. તમે ગાય માતા માટે જ માતાના કરી રહ્યો છું. વિરોધીઓ. લંપી તમે વાયરસ 370 ના એ ચેપી વિચારો રોગ છે. વિરોધીઓ. ચેપી તમારે રોગને હવે કરવું છે રોકી શું? શકાય. રોગનું નામ લઈને છૂટી ના જવાય. એક મિનિટ, ચેપી એક મિનિટ, રોગો, બંને સાથ. ચેપી રોગનું એક નિવારણ મિનિટ, લાવવું પડે. એક મિનિટ.
એક મિનિટ સાગરભાઈ તૈયારી કરીને આવો ને મારા ભાઈ. શૈલેષભાઈ એક તૈયારી મિનિટ કરીને જાઓ અરે છો તમે. શૈલેષભાઈ એક તમને મિનિટ આ debate છે. તમને એમ હતું કે હું નવો છું અરે એટલે તમને શૈલેષભાઈ. પાડી દીધી. પણ તમને એવું લાગ્યું કે આ તો નવો છે તોય બોલે છે એટલે તમે એમ કહો છો કે અભ્યાસ કરીને આવજો. તમે જે સવાલો કર્યા એના બધા મેં જવાબ આપ્યા છે. કેમ? તમારે મારા સવાલના જવાબ શા માટે આપવા પાર્થભાઈ? અરે જનતાને સવાલનો જવાબ આપવાનો છે. ડિબેટ આપણા બે વચ્ચે થઈ રહી છે ને. એક મિનિટ પાર્થભાઈની તો નથી એક મિનિટ શાંતિ રાખો, બંને જણ શાંતિ રાખો. શૈલેષભાઈ, આ જે બેનરો હતા ને ગામડામાં પહેલા લાગતા હતા, પણ હવે આ જે સિટીમાં વિકાસ થયો છે ને, જે તમે કહી રહ્યા છો, હવે સિટીમાં બેનરો લાગવા માંડ્યા છે. જુઓ, બેનરો ગામડામાં લાગે કે સિટીમાં લાગે, આખરે તમામ લોકો મતદારો છે અને અમે કહીએ છીએ મત આપવો એ તમારો સંવિધાનિક અધિકાર છે, અબાધિત અધિકાર છે. મત આપવો જ જોઈએ, કોઈ પણને આપો, પણ મત તો આપવો જ જોઈએ. પરંતુ કોઈને કાંઈ તકલીફ હોય, કોઈના પ્રશ્નો હોય, તો એ માટે આ કાંઈ કર્યું હોય તો એ માટે અમે ક્યાંય ટૂંકા પડ્યા હોય અથવા અમારી ક્યાંય ભૂલ હોય તો અમે એ ત્રુટિ સ્વીકારવા તૈયાર છીએ. પરંતુ એ સોસાયટીના લોકોને જ મારે પૂછવું છે કે તમારા કોઈ જાતના પ્રશ્ન હોય એ અમારા સુધી લાવજો. અમે એ કોઈ પણ જાતના પ્રશ્ન તમારા છે, અને પ્રશ્ન તો હોય જ. સરકાર પાસે પ્રશ્ન ના હોય તો કોની સામે પ્રશ્ન હોય? આપણે માગીએ પાર્થભાઈ કોની પાસે? મા પાસે માગીએ, કારણ કે આપણી મા આપણને આપે. એને પણ ખબર છે કે માગવાનું સરકાર પાસે છે. પરંતુ મારે એ કહેવું છે કે તમારા ખંભે બંદૂક ફોડી અને સાગરભાઈ જેવા લોકો પાછળથી બંદૂક ફોડતા નથી ને, એ તમે ધ્યાન રાખજો. પરંતુ તમારા પ્રશ્નો છે એ અમે તમારા પ્રશ્નો સોલ્વ કરવા માટે જ અમે સેવાના માધ્યમથી જ આવ્યા છીએ. પરંતુ મતનો તમામને અધિકાર છે અને મતનો ઉપયોગ કરવો જોઈએ. આખરે તો આપણે સૌ માનવ છીએ અને ક્યાંય કોઈ સોસાયટીમાં માનો કે નગરપાલિકા હોય, રાજકોટ નગરપાલિકા હોય, અમદાવાદ નગરપાલિકા હોય, એના પણ રોડ છે કે આપણી ઘરની ડેલી સુધી રોડ બનાવ્યા છે. ત્યાં નળ છે, જલ પણ આવી ગયેલું છે. બધી 96% લોકોના ઘરમાં ગુજરાતમાં પાણી આવી ગયેલું છે. સિંચાઈનું પાણી ખેતરમાં આવી ગયું છે, એટલે એ પણ ચિંતા નથી. પરંતુ એમ છતાં પણ એવી કોઈ સરકાર હોઈ ન શકે કે 100% કામ પૂર્ણ થઈ જાય. કારણ કે પાર્થભાઈ, નળ આપ્યા એટલે પાઇપલાઇનથી આપી, પાઇપલાઇન થાય તો એ લીકેજ થવાના પ્રશ્ન આવે કે નહીં? ગાડી લઈએ તો પંચર પડે તો ગાડી વેચી થોડી નખાય, પંચર હંધાય. બિલકુલ, કામ કરેલા ત્રુટિ ક્યાંક આવે. પ્રશ્નને સોલ્વ કરવાની સાગરભાઈ, દિશામાં ચાલીશું. કામ કરેલા ક્યાંક ત્રુટિ આવે. અચ્છા, પણ એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે નળ નહોતા ગુજરાતમાં, પાણી હું શું નહોતું કહેવા આવતું? માંગુ છું એની હે? કરતાં તમારા અરે, દિલમાંથી 70 બોલો કાંઈ. વર્ષથી ભારતની અંદર મારા પ્રશ્નો કોઈ નહીં, પણ તમારા નથી દિલમાંથી. બનતી ત્યારથી તમારા આખા હૃદયમાંથી ભારતમાં સાંભળી વિકાસ લઈએ, શૈલેષભાઈ માત્ર સાંભળી લઈએ. કોંગ્રેસે કર્યો છે અને એ નળની વાત કરે છે. પણ એ એવું કહે છે દરેક મંચ ઉપર જઈને આપણા વડાપ્રધાન કે મેં આટલા શૌચાલયો બનાયા. અલ્યા ભાઈ, તમે આટલા શૌચાલયો બનાયા તો ચારે બાજુ મૂતરડીઓ ઓપનમાં અમદાવાદ જેવા ડેવલપ સિટીની અંદર કેમ છે? અને સૌથી પહેલી વાત, તમે એમાં જો તો વિકાસ- જનતાનો પણ પ્રોબ્લેમ છે. તમે કહો કે વિકાસ કર્યો છે તો પહેલા કેમ તો કે આપણી જ્યાંથી- પ્રોપર્ટી છે, એને સાચવવાની જવાબદારી પણ આપણી છે. હા, તો આપણી પણ એને સરકાર શીખવાડે એવી રીતે કેમ કે public કોઈ શીખવાડે. ધારાસભ્ય ત્યાં ના બેસી રહે. પબ્લિક ગવર્મેન્ટ જે શીખવાડે ને એ પબ્લિક ને આવડે. ગવર્મેન્ટ જ્યારે બૂમો પાડે ને તો પબ્લિક પણ બૂમો પાડે. ગવર્મેન્ટ જ્યારે કોઈનું સાંભળે નહીં તો પબ્લિક પછી બોર્ડ લગાવે કે ભાઈ વોટનો બહિષ્કાર, મતદાનનો બહિષ્કાર. આ તો સ્વાભાવિક છે. હવે તમે મને કહો, એક મિનિટ, એક મિનિટ. શૈલેષભાઈ, તમે આવો, વિકાસ આવો, કર્યો. ના, તમે મને શૈલેષભાઈ, વિકાસ આવો કર્યો તમારી છે. પાસે, મારી આવો. વાત સાંભળો કે તમે વિકાસ કર્યો છે તો ગુજરાત જ્યારથી બન્યું ને ત્યારથી 24 કલાક એટલે કે રાત્રે નવરાત્રી શરૂ થાય ને છેક સવાર સુધી નવરાત્રીઓ થતી હતી. કોઈ દિવસ ક્યારેય પ્રોબ્લેમ નથી થયો. અત્યારે નવરાત્રી માત્ર 12 વાગ્યા સુધી થાય છે, તોય તમારે એવું કહેવું પડે છે કે અમે લોકો બહેનોની રક્ષા કરવા માટે ત્યાં આગળ ઉભા રહીશું. તો તમને એટલી તો ખબર પડવી જોઈએ કે 27 વર્ષથી તમારું શાસન છે. નવરાત્રી તો તમે નતા ને ત્યારે આ દેશની અંદર આખી રાત સવારના 5-6 વાગ્યા સુધી ચાલતી હતી. ત્યારે કોઈ દિવસ કોઈ એવો કિસ્સો બન્યો નથી, ક્યારે કોઈ પેપરમાં આવ્યું નથી. અને તમે અત્યારે રાત્રે 12 વાગે નવરાત્રી પતી જાય છે તોય ત્યાં આગળ તમે લોકોને પ્રોબ્લેમ કરવા માટે, સમસ્યા ઊભી કરવા માટે ભગવાધારી લોકો ત્યાં આગળ આવી જાય છે અને એવું કહે છે કે અમે લોકો બહેનોની રક્ષા કરવા માટે આવે છે. કોને જરૂર છે રક્ષાની? પૂછો તો ખરા. આને વિકાસ કહેવાય ને? જો તમે ખરેખર જવાબ વિકાસ આપો, કર્યો હોય શૈલેષભાઈ. તો પછી આને જુઓ વિકાસ કહેવાય. ભાઈ, શું કરવા તમારે ભાઈ, બહેનોની એવો રક્ષા કરવી ભાષણ. પડશે? આમાં એવું છે કે જ્યોતિગ્રામ યોજના શા માટે લાવવી પડી? ગ્રામ્ય ફીડર અને સિટીનું ફીડર, બંને ફીડર અલગ શા માટે કરવા પડ્યા એ તમને ખબર છે? એ જ્યોતિગ્રામ યોજના જે નરેન્દ્રભાઈ લાવ્યા એ શા માટે? જો 24 કલાક વીજળી તમે એમ કહો છો કે સવાર સુધી રમતા હતા, એ દીવાના અજવાળે ખેડૂતો અને ગ્રામ્યના લોકોને સિટીવાળા એવી માગણી નરેન્દ્રભાઈ પાસે કરતા હતા કે વાળું ટાઈમે વીજળી આવે ને નરેન્દ્રભાઈ એવું કરજો. અને નરેન્દ્રભાઈએ વાળું ટાઈમ તો શું 24 કલાક વીજળી આપી છે. તમે જો એમ કહેતા હોય કે પહેલાથી જ હતું તો બેન દીકરીઓની જે અસલામતી હતી ને એ પણ આપણને ખબર છે. તમારા વખતમાં કચ્છ કોના નામે ઓળખાતું હતું? ઈબલા શેઠના નામે, અસામાજિક તત્વોના નામે જિલ્લાને ઓળખાવાનું કામ કોઈએ કાવતરું કર્યું
કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે. પોરબંદરમાં જઈએ ને તો હદ એમ લખાતા બોર્ડ આવતા હતા કે કાયદો ને વ્યવસ્થાની હદ અહીંથી પૂરી થાય છે. સુરતમાં જઈએ તો સુરતમાં કોનું રાજ હતું? મોહમ્મદ સુરતીનું રાજ હતું. અમદાવાદમાં કોનું રાજ હતું? લતીફનું રાજ હતું. આ ગુંડાઓને ટિફિન આપવાનું, જેલમાં ટિફિન પહોંચાડવાનું કામ પણ કોંગ્રેસ કરતી હતી. લોકો જાણે છે અને ખબર જ છે તમે કેવી સુરક્ષા આપી છે. વિકાસ પાર્થભાઈ ક્યારે થાય? સુરક્ષા હોય તો વિકાસ થાય. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ ક્યારે આવી? સુરક્ષા હતી. એટલે પેલા તો અમે અમદાવાદ તો માન્ચેસ્ટર ત્યારે છેલ્લી એક મિનિટ છે મારી પાસે, છેલ્લી એક મિનિટ છે મારી પાસે. છેલ્લી એક મિનિટ છે. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, બંને શાંત થઈ જાઓ. પીસીઆર ને કહીશ બંનેનો અવાજ ડાઉન કરે. પીસીઆર ને કહીશ બંનેનો અવાજ ડાઉન કરે. પીસીઆર ને કહીશ બંનેનો અવાજ ડાઉન કરે. શૈલેષભાઈ, નેતાજી 5 વર્ષમાં દેખાતા નથી અને અત્યારે દેખાય છે. ભારતીય જનતા પાર્ટી એ સેવાના માધ્યમથી ચરે વેતી સતત પ્રવાસ, મનન, ચિંતન અને બેઠકો કરતી પાર્ટી છે. એટલે અમે તો કહ્યું ને કાઈ ચૂંટણી પતે ને એટલે બીજા દિવસથી અમારું સેવાકીય કામ ચાલુ થઈ જશે. અમે કોઈ ભજન મંડળી લઈને નથી બેઠા. ભારતીય જનતા પાર્ટી માઇક્રો મેનેજમેન્ટ અને સેવા કરવા વાળી પાર્ટી છે. વિરોધ કરવા બહાર નીકળે ને તો વિરોધ નથી કરવા દેતા, તરત જ પોલીસ સ્ટેશનમાં બેસાડી દે 24 કલાક માટે. અને ક્યારે બી કોઈ વિરોધ બિલકુલ શૈલેષભાઈ, સાગરભાઈ જોડાયા, બંનેનો આભાર. બંનેનો આભાર, બંનેનો આભાર. એક મિનિટ, એક મિનિટ, બંનેનો આભાર. સાગરભાઈ, સાગરભાઈ, આપણે ડિબેટ પૂરી કરી દીધી છે. કાલે ફરી મળી 5:30 કલાકે ફાયરમાં ડંકાની ચોટ પર. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.